નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઓમ વાસ્તુમાં. મિત્રો, કુંભ રાશિઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વનો છે. આજનો દિવસ શ્રાવણ માસ શનિવાર અને શનિદેવની ઉપાસના માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજના પંચાંગમાં એવા યોગ અને નક્ષત્ર બની રહ્યા છે જે ઘણા લોકોના જીવનમાં શુભ પરિવર્તન લાવી શકે છે. વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને આજનો એક એવો સરળ ઉપાય જણાવીશ જેનાથી શનિદેવ અને ભગવાન વિષ્ણુની કૃપા તમારા પરિવાર પર બની શકે છે. આજનું પંચાંગ. આજે તારીખ છે 1 ઓગસ્ટ 2026, દિવસ શનિવાર. આજે શ્રાવણ માસ વદ પક્ષ અને ત્રીજ તિથિ છે. ત્રીજ તિથિ આજે રાત્રે 11 વાગ્યાને 7 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ ચોથ તિથિનો પ્રારંભ થશે. આજનું નક્ષત્ર શતભિષા છે જે રાત્રે 8 વાગ્યાને 45 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર શરૂ થશે. આજનો યોગ શોભન યોગ છે જે રાત્રે 11 વાગ્યાને 23 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ અતિઘટ યોગ શરૂ થશે. કરણમાં આજે સવારે 10 વાગ્યાને 52 મિનિટ સુધી વીણીજ કરણ રહેશે. ત્યારબાદ વિષ્ટ એટલે કે ભદ્રા લાગશે જે રાત્રે 11 વાગ્યાને 7 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ બહુકરણ શરૂ થશે. સૂર્યોદય સવારે 5:42 વાગ્યે, સૂર્યાસ્ત સાંજે 7:12 વાગ્યે, ચંદ્રોદય રાત્રે 8:52 વાગ્યે, ચંદ્રાસ્ત સવારે 8 વાગ્યે. આજનો ધાર્મિક મહિમા. મિત્રો, શ્રાવણ મહિનાનો દરેક દિવસ ભગવાન શિવને અંત પ્રિય હોય છે, પરંતુ જ્યારે શ્રાવણ માસના શનિવાર આવે ત્યારે શનિદેવ અને ભગવાન શિવ બંને કૃપા મેળવવાનો વિશેષ અવસર મળે છે. આજે જો તમે ભક્તિભાવથી ભગવાન શિવ જળ અર્પણ કરશો, ઓમ નમઃ શિવાયનો મંત્રનો જાપ કરશો અને શનિદેવને સરસવના તેલનો દીવો પ્રગટાવશો તો જીવનમાં અનેક કષ્ટો ધીમે ધીમે દૂર થવાની માન્યતા છે. આજનો શુભ ઉપાય. જો તમારે ઘરમાં સતત પૈસાની તંગી રહી હોય અથવા કામ બનતા બગડી જતું હોય તો આજે સાંજે પીપળાના વૃક્ષ અને સરવળતા તેલનો એક દીવો પ્રગટાવો અને મનથી 3 વખત બોલો, ઓમ શનૈશ્વરાય નમઃ. ત્યારબાદ ભગવાન શિવનું સ્મરણ કરીને પરિવારની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. માન્યતા છે કે આજે ઉપાયથી શનિદેવ કૃપા પ્રાપ્ત થાય છે અને અટકેલા કાર્યોમાં ગતિ આવે છે. આજનો શુભ સંકેત. આજે કેટલાક લોકો અચાનક ધન લાભના સમાચાર મળી શકે છે, એટલે અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. ઘરમાં શુભ સમાચાર આવી શકે છે. નોકરી અને વ્યવસાય નવી તક મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ મહેનતું સારું પરિણામ આપનાર બની શકે છે. આજની સાવધાની. આજે ભદ્રા હોવાથી ખૂબ જ મહત્વના શુભ કાર્યોના આયોજન કરતા પહેલા યોગ સમય જરૂર તપાસવો. ગુસ્સા પર નિયંત્રણ રાખવું. વાણીમાં મધુરતા રાખવી. કોઈની નિંદા કે અપમાન ના કરવું. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. વાત કરીએ કુંભ રાશિના લોકો વિશે. પોઝિટિવ. આજે તમારા જીવનમાં કેટલાક સકારાત્મક ફેરફારો જોવા મળે છે. પરિવારના અગ્રણી સભ્યો માટે સારો સંબંધ આવી શકે છે. કોઈ રાજકીય ઓળખાણ અથવા
પ્રભાવશાળી વ્યક્તિના સંપર્કથી લાભ મળવાની શક્યતા છે. પરિવાર અને વ્યવસાય બંનેની જવાબદારીઓ વચ્ચે તમે ઉત્તમ સંતુલન જાળવી શકશો. વાત કરીએ નેગેટિવ વિશે. કામ તમારી ઈચ્છા મુજબ ન થાય તો ચિંતા કે તણાવ ના લો. ધીરજ રાખશો તો પરિસ્થિતિ ધીમે ધીમે તમારા પક્ષમાં આવશે. નજીકના લોકો પર વિશ્વાસ રાખવાથી સંબંધો વધુ મજબૂત બનશે. પોતાની ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરવો અથવા ઉધાર લેવું ભવિષ્યમાં તણાવનું કારણ બની શકે છે. વાત કરીએ વ્યવસાય વિશે. છેલ્લા કેટલાક સમયથી કાર્યસ્થળ પર કેટલાક ફેરફારો હવે સારા પરિણામો આપશે. મહેનત અને સંપૂર્ણ એકાગ્રતા સાથે કામ કરશો તો સફળતા મળશે. વ્યવસાયમાં લેવડ દેવડ કરતી વખતે ખાસ સાવધાની રાખવી. નોકરી કરતા લોકો કોઈ સહકર્મચારી સાથે મતભેદ અથવા મુશ્કેલીઓ સામનો કરવો પડી શકે છે. પ્રેમ અને પરિવાર વિશે વાત કરી. અવિવાહિત લોકો માટે સારા સમાચાર મળવાની સંભાવના છે. પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે. પરિવાર સાથે મનોરંજન અથવા ફરવા જવાની યોજના પણ બની શકે છે. વાત કરીએ આરોગ્ય વિશે. કમર અને પગના દુખાવાની ફરિયાદ થઈ શકે છે. એસિડિટી સમસ્યા પર પરેશાન કરી શકે છે. તેથી ખાવા પીવામાં સાવધાની રાખો અને જરૂરી દવાઓ સમયસર લો. આજનો શુભ રંગ નીલો. આજનો શુભ અંક છે તમારા માટે 4. આજનો સંદેશ. મિત્રો, જીવનમાં દરેક વ્યક્તિનો જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે. ક્યારેક પરિસ્થિતિ એવી બની જાય છે કે દરેક રસ્તો બંધ થઈ ગયો હોય એવું લાગે છે. મહેનતના કર્યા પછી પણ સફળતા મળતી નથી. પોતાના લોકો પણ સાથ છોડતા છે અને મનમાં નિરાશા ઘર કરી જાય છે. પરંતુ આવી ઘડીમાં જો કોઈ વસ્તુ આપણને મજબૂત રાખે છે તો તે છે ભગવાન પરનો અડગ વિશ્વાસ. જે વ્યક્તિ ભગવાન પર શ્રદ્ધા રાખે છે તે મુશ્કેલ સમયમાં પણ હિંમત હારતો નથી. તેને વિશ્વાસ હોય છે કે આજે ભલે અંધકાર હોય પરંતુ આવતીકાલે પ્રકાશ જરૂર આવશે. ભગવાન દરેકની પરીક્ષા લે છે પરંતુ પોતાના ભક્તને ક્યારેય એકલો છોડતો નથી. યોગ્ય સમય આવે ત્યારે તેઓ એવી કૃપા વરસાવે છે કે વર્ષોથી અટકેલા કામ પણ પૂર્ણ થવા લાગે છે અને જીવનમાં નવી ખુશીઓનું આગમન થાય છે. આથી ક્યારેય નિરાશ ન થવું, ધીરજ રાખવી, સારા કર્મ કરતા રહેવા અને ભગવાનનું સતત સ્મરણ કરવું. યાદ રાખો, સમય બદલાય છે, સંજોગો બદલાય છે અને ભગવાનની કૃપાથી નસીબ પણ બદલાઈ જાય છે. જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરો અને ચેનલમાં જરૂર સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નવા રાશિફળ સાથે. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.